નમસ્કાર, હું તો બોલીશમાં રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો બોલીશનો આજે સતત 1131મો એપિસોડ અને 1131મા એપિસોડના બે મુદ્દા છે. પહેલો મુદ્દો છે કેમ લાગી આગ. આ આગ ભારતીય જનતા પક્ષમાં લાગી છે, ક્યાંથી લાગી છે, શું કારણ છે, એની ચર્ચા કરવી એ પહેલો મુદ્દો છે. અને બીજો મુદ્દો, નામ હું નહીં બોલું, હું એ સમજુ છું પણ નહીં બોલું, આપ જોઈ શકો છો, વાંચી શકો છો, પણ એ સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલો મુદ્દો છે. શરૂઆત કરીએ કેમ લાગી આગના મુદ્દાથી. ભારતીય જનતા પક્ષ, જેના માટે અત્યાર સુધી કહેવાતું રહ્યું કે આ શિસ્તવાળી પાર્ટી છે, ડિસિપ્લિનવાળી પાર્ટી છે, પાર્ટી વિથ ડિફરન્સ છે. પરંતુ આપણે તમામ લોકો જાણીએ છીએ લોકસભાની ચૂંટણીની જાહેરાત અને એની સાથે સાથે જ ઉમેદવારોની જાહેરાત સમયે વડોદરામાં જે થયું એ અને સાબરકાંઠામાં થયું એ બે જગ્યાએ ઉમેદવાર બદલાયા ત્યારે લાગ્યું કે કંઈક અજુગતું બીજેપીમાં થતું દેખાય છે. આ તમામની વચ્ચે ચૂંટણીના દિવસોની અંદર જ એવી તસવીરો પણ સામે આવી, પણ એની ચર્ચા ન થઈ. કદાચ એને દબાવી દેવામાં આવી અથવા દબાઈ ગયો મુદ્દો. પણ હવે આપ આ વોલ જોઈ શકો છો. આ વોલ ઉપરથી તમને આઈડિયા પણ આવી જશે. આગ લાગતી નજરે પડે છે. આગ એમનેમ નથી લાગી, આગ બે જગ્યાએ લાગી છે. એક જગ્યાએ નહીં, એક જગ્યાની બે તસવીર તમે જોજો. એક તસવીર માણાવદરની છે અને એક તસવીર અમરેલીની છે. અમરેલીના ભારતીય જનતા પક્ષના નેતા અને સાંસદ એમને આરોપ લગાવ્યો છે કે ભારતીય જનતા પક્ષે મતદાતાઓ સાથે, અમરેલીના મતદાતાઓ સાથે દ્રોહ કર્યો છે. તો બીજી તરફ માણાવદરના ધારાસભ્યએ અરવિંદભાઈ, માફ કરજો, પૂર્વ ધારાસભ્ય અને ભારતીય જનતા પક્ષના ઉમેદવારે આરોપ લગાવ્યો છે કે જવાહર ચાવડા તેમને હરાવવાનો પ્રયાસ કરે છે. શરૂઆત પહેલાં માણાવદરની વાતથી કરી લઈએ. માણાવદર વિધાનસભા બેઠક, એની પેટા ચૂંટણી આવી. પેટા ચૂંટણી એટલે આવી કે જે પેલા 5-6 સાંસદોએ રાજીનામા આપ્યા, કોંગ્રેસથી એમનો મોહભંગ થયો કે આમ આદમી પાર્ટીમાંથી મોહભંગ થયો અને બીજેપી માટે પ્રેમ થયો, એ પૈકીના હતા એક આ અરવિંદભાઈ લાડાણી. અરવિંદભાઈ લાડાણી ભારતીય જનતા પક્ષમાં જોડાયા. ભારતીય જનતા પક્ષે, આ બધા કહેતા હતા દિલથી જોડાવું છું, પણ દિલથી જ જોડાયેલા, ડીલ અને ડીલ પ્રમાણે એમને ટિકિટ પણ મળી, એમને ઉમેદવારી પણ કરી. પરંતુ આજે તેમને પત્ર લખ્યો છે પ્રદેશ ભાજપમાં અને એમ કહ્યું છે કે ભારતીય જનતા પક્ષના જ જવાહરભાઈ ચાવડા મને હરાવવાનો પ્રયાસ કરે છે. એમના દીકરાએ મિટિંગ પણ કરી હતી. આ કેમ થયું છે એ સમજવું, જાણવું જરૂરી છે. પણ એ પહેલાં એકવાર સાંભળી લઈએ આ પત્ર લખ્યા બાદ અરવિંદભાઈ લાડાણી કે જે ભારતીય જનતા પક્ષમાં તાજેતરમાં જોડાયા, ઉમેદવાર બન્યા, તેમને શું કહ્યું. તાજેતરની લોકસભા અને વિધાનસભાની જે ચૂંટણી યોજાયેલ તેમાં માણાવદર વિસ્તારના જ માજી ધારાસભ્ય અને માજી કેબિનેટ મંત્રી શ્રી જવાહરભાઈ ચાવડાના પુત્ર રાજ ચાવડાએ તારીખ 4/5/24ના રોજ તેમના માલિકીની નૂતન જીનિંગ ફેક્ટરીમાં 800થી 1000 કાર્યકરોની મિટિંગ બોલાવી અને તેમાં તેમને એવું જાણ કરેલ કે ભાઈ મારા પપ્પાના હારનો બદલો લેવાનો છે, એટલે આપણે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અરવિંદભાઈ લાડાણીને હરાવવાના છે અને કોંગ્રેસના ઉમેદવારને જીતાડવાના છે. આ મિટિંગમાં જ્યારે 800થી 1000 માણસો હાજર હતા, તેમાં માણાવદર તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી ગોવિંદભાઈ સૌસાણી તેમજ મહામંત્રી શ્રી જગદીશભાઈ મારુ, આ ઉપરાંત જિલ્લા પંચાયત સભ્ય રીનાબેન હિતેશભાઈ મારડિયાના સસરા જીવાભાઈ મારડિયા તેમજ માણાવદર શહેર ભાજપ મહામંત્રી વિક્રમભાઈ ચાવડા હાજર રહેલ અને આ બધાએ ચૂંટણીના દિવસે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે મને હરાવવાના પ્રયાસો કરેલ હતા. મને એ સમજાતું નથી કે અરવિંદને મોડા કેમ જ્ઞાન થયું. જવાહર ચાવડાનો અનુભવ તો જાણી લો. જવાહર ચાવડા મૂળ કોંગ્રેસી, એમના પિતાશ્રી કોંગ્રેસી, પણ જવાહરભાઈ ચાવડાને ભાજપ માટે પ્રેમ થયો, કોંગ્રેસ માટેનો મોહભંગ થયો. જવાહરભાઈ બીજેપીમાં ગયા, જવાહરભાઈને મંત્રી બનાવાયા, જવાહરભાઈને ટિકિટ આપી ફરીથી. જવાહરભાઈને બધું સારું લાગ્યું. જવાહરભાઈ હાર્યા
અને એમને હરાવનાર અરવિંદભાઈ બીજેપીમાં જોડાયા. હવે જવાહરભાઈ જ્યારે ટિકિટ આપી, જવાહરભાઈ જ્યારે મોકો આપ્યો બીજેપીએ, એટલે ત્યારે બીજેપીના ઓરિજિનલ જે જવાહરભાઈ સામે હારવાવાળા વ્યક્તિ હતા, નેતા, એમને પણ તો અન્યાય થયો હશે. પછી પાછું જવાહરભાઈને એવા લાગવા લાગ્યું હશે કે મને અન્યાય થયો, મને ટિકિટ ના આપીને ભાઈ માણાવદર બેઠકથી આ ભાઈ આવી યાર અરવિંદભાઈ લાડાણી બીજેપીના ઉમેદવાર. જવાહરભાઈએ પાર્ટી વિરોધી કાર્ય કર્યું કે નથી કર્યું મને ખબર પણ નથી, હું જાણતો પણ નથી. પણ સવાલ એ છે કે આપણે ભણવામાં આવતું હતું મારી ઉપર જે વીતી ને કાલે તમારી ઉપર વીતશે, એવું જ ત્યાં થયું છે. અને આવું થતું રહે. અરવિંદભાઈ આ સમજવું જોઈએ કે તમને તમારા આ જે નવા પક્ષમાં ગયા એમના લોકોએ પાર્ટી વિરુદ્ધ કાર્ય કર્યું, દ્રોહ થયો એવું લાગ્યું તો માનનીય શ્રી, તમે મારા માણાવદરના લોકો પાસે 5 વર્ષ માટે મત માગ્યા હતા અને તમને બીજે પ્રેમ થયો અને નાતરું કરવા ગયા, એનું શું ભાઈ? તમે દ્રોહ નહીં કર્યો? 6-8 મહિનામાં ફરીથી ચૂંટણી આવી ભાઈ, તો આ બધું યાદ નહોતું આવતું. ખેર, જેવી કરણી એવી ભરણી. હવે એ જાણે, એમનો પક્ષ જાણે અને જવાહરભાઈ જાણે. હવે વાત અમરેલીની કરી લો. અમરેલી ભારતીય જનતા પક્ષમાં જબરજસ્ત આગ લાગી છે. જો કે આગની ચિંગારી પહેલેથી હતી ને નિશ્ચિત હતી, પણ એ દેખાતી નહોતી. થોડોક ધુમાડો નીકળતો હતો, પ્રજ્વલિત થયેલો. જ્યારે ઉમેદવાર જાહેર કર્યા ભરતભાઈ સુતરિયા, અને એને બીજી રાત્રે જે બબાલ થયેલી, તોફાન થયેલું નારાયણભાઈ કાછડિયાના સમર્થક અને આ બાજુના સમર્થક, ત્યારે થોડુંક લાગતું હતું કે કંઈક સળગ્યું છે. પણ શિસ્તવાળી પાર્ટી એટલે ત્યાં બહાર દેખાયું નહીં. કોલસા ઉપર રાખ લાગી જાય એનો મતલબ કોલસો ઓલવાતો નથી. હવા આવે ને રાખ ઉડે એટલે આગ દેખાય. અને એવું જ કંઈક લોકસભાની ચૂંટણી પૂરી થતાં હવે આગ દેખાવા લાગી છે. ખુદ સાંસદ નારાયણભાઈ કાછડિયા, જેમને બીજેપીએ અત્યાર સુધી ટિકિટ આપીને સાંસદ બનાવ્યા, એ નારાયણભાઈ કાછડિયાએ આજે આરોપ લગાવ્યા છે ભારતીય જનતા પક્ષના ભરતી મેળા ઉપર. એ નારાયણભાઈ કાછડિયાએ આરોપ લગાવ્યા છે ભારતીય જનતા પક્ષે જે ઉમેદવાર પસંદ કર્યા ભરતભાઈ સુતરિયા એમના ઉપર, અને એમને લઈ એમના જ પક્ષ ઉપર એટલે કે બીજેપી ઉપર મતદાતાઓ સાથે દ્રોહ કરવાના. સાથે એ પણ કહ્યું કે મતદાન ઓછું અમરેલી જિલ્લા સહિત થયું છે અને અમરેલીમાં વિશેષ થયું છે, એનું કારણ આ ભરતી મેળા છે. બહુ બધું એમને કહ્યું. મેં ઇન્ટરવ્યૂ પણ કર્યું, એમાં પણ લાંબુ કહ્યું, એટલે જાજો સમય ન વેડફાય. એટલે જે ભાષણમાં એમને કહ્યું કાર્યકર્તાઓ સાથેની વાતચીતમાં, એ સાંભળી લઈએ. કે કોંગ્રેસમાંથી કે આપમાં સવારમાં આવે, બપોરે એમને હોદ્દો મળે, બીજે દિવસે એમને કેબિનેટ મંત્રીના પદ મળી જાય, સંગઠનના પદ મળી જાય, ધારાસભ્યની ટિકિટો મળી જાય, તો ભારતીય જનતા પાર્ટીના એક સાંસદ તરીકે તમે પાર્ટીની અંદર લો, અમને કોઈ વાંધો નથી. પાર્ટીના નિયમ પ્રમાણે આપણે લેવા જોઈએ અને લઈ, પરંતુ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને ભોગે નહીં. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા 35 વર્ષથી ઘૂંઘટ પાથરતો હોય, ભારતીય જનતા પાર્ટીના ઝંડા લગાડતો હોય, ભારતીય જનતા પાર્ટીના નારા લગાડતો હોય, અને તમે કાલે સવારે લઈ આવો, એ તમે સ્ટેજ ઉપર બેસતો હોય અને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા, સિનિયર કાર્યકર્તા હોય, એ સામે બેઠતો હોય, એ કેટલા અંશે વ્યાજબી છે? અને ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ કાર્યકર્તાને સાઇડલાઇન કરી અને કોઈને તમારે હોદ્દો કે તમારે પદ આપવું, જે કાલ સવારે આવતા હોય, એમના માટે તો ક્યારેય અમે સ્વીકારી ન શકીએ. આટલી મોટી આપણી પાસે વિશાળ કાર્યકર્તાઓની ફોજ છે, આપણી પાસે આટલી મોટી સત્તા છે, આપણી પાસે બધી જ વ્યવસ્થાઓ છે, છતાં પણ આજે વિપક્ષ આપણને અંભાવી દે ત્યાં સુધી આપણે ઇલેક્શનમાં આપણે જોઈએ છીએ. તો એની પાછળ આજે કાર્યકર્તા જે આ ઇલેક્શનની અંદર ખાલી અમરેલી લોકસભાની અંદર 1.5 લાખ મત ઓછા પડ્યા છે. અમરેલી લોકસભામાં 1.5 લાખ મત ઓછા પડ્યા છે. એનું કારણ છે કે મતદારોની નિરસતા, કાર્યકર્તાઓની ઉદાસીનતા, અને ઉદાસીનતા અને નિરસતા એટલા માટે કે આજે તમે જે કંઈ કરી રહ્યા છો એ પાર્ટીથી ખરેખર કાર્યકર્તાને નારાજ કરીને કરી રહ્યા છો. સાહેબ, 3 વાર પાર્ટીએ મને ટિકિટ આપી, હું પાર્ટીનો આભારી છું, મને કોઈ રંજ નથી. પરંતુ તમે જે સિલેક્શન કર્યું છે ને, કે તમે અમરેલીની 23 લાખની વસ્તી અને તમે 17.5 લાખ મતદારોનો દ્રોહ કર્યો છે. ભારતીય જનતા પાર્ટીએ દ્રોહ કર્યો છે.
દિલીપ સંઘાણી હતા, મુકેશ સંઘાણી હતા, ડોક્ટર કાનાભાર સાહેબ હતા, બાબુભાઈ ઉંધાણ હતા, હિરેન હેરપરા હતા, કેશુભાઈ નાકરાણી હતા. કેટલા ભારતીય જનતા પાર્ટીમાં મજબૂત ચહેરાઓ હતા. તો તમારે સામાન્ય જે વાત ન કરી શકે, ગુજરાતીમાં પણ એક ઇન્ટરવ્યુ ના આપી શકે, જે બોલી ન શકે એવી વ્યક્તિને તમે ટિકિટ આપીને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને તમે દ્રોહ કર્યો છે, તેમાં મને કહેવામાં જરા પણ જેટલી શોક્તિ નથી. જે લોકો રાજનીતિની નજીકથી ન જાણતા એમને જણાવી દો કે જે બોલી રહ્યા હતા ને એ ભારતીય જનતા પક્ષના હાલ ચૂંટાયેલા જનપ્રતિનિધિ છે. નવા સાંસદ ન બને, પરિણામ ન આવે ત્યાં સુધી નારાયણભાઈ કાછડિયા ભારતીય જનતા પક્ષના સાંસદ છે અને એ કહી રહ્યા છે કે ભારતીય જનતા પક્ષે મતદાતાનો દ્રોહ કર્યો છે. મારે અને પાછા બીજા 4-5 નામ પણ બોલ્યા, પેલાને ટિકિટ ના આપી, પેલાને ટિકિટ ના આપી, પેલાને ટિકિટ ના આપી. મેં બહુ લાંબી એમની સાથે ચર્ચા કરી, રેકોર્ડ પણ કરી છે, પરંતુ આજના એ ફોર્મેટમાં લેવા રહીશ તો સમય ઓછો પડશે. હું ચોક્કસ એ ડિજિટલ ઉપર અપલોડ કરીશ. પણ આ જે થયું એનાથી સ્વાભાવિક તે જ કોંગ્રેસના હોંસલા બુલંદ છે. જો કે કોંગ્રેસના હોંસલા આજે બુલંદ નથી થયા, એનું મનોબળ આજે મજબૂત નથી થયું. હું જાણું છું પહેલા જ દિવસથી કોંગ્રેસના નેતાઓ જાણે છે કે નારાયણભાઈ સહિત બીજા બધા કેટલા લોકો કેટલા દુઃખી છે. જોકે એ પણ લોકો છે કે વિધાનસભામાં અગાઉ હારી ચૂક્યા છે, લોકસભામાં પણ હારી ચૂક્યા છે. પરેશ ધાનાણીએ ત્યાં દિગ્ગજ નેતાઓને હરાવ્યા છે, એ કહેવાની જરૂર નથી. અને અમરેલી તો મહા મહેનતે બીજેપીનો ગઢ બન્યો હતો, પણ હવે શું થવાનું છે આપ સમજી શકો છો. ખેર, જેનીબેન ઠુમર કોંગ્રેસના ઉમેદવાર છે લોકસભાના, એમને શું કહ્યું સાંભળી લઈએ. અમરેલીમાં ભારતીય જનતા પાર્ટીના પૂર્વ સાંસદ નારાયણભાઈ કાછડિયાએ આજે જે પોતાનો રોષ વ્યક્ત કર્યો છે, આ તકે હું ભારતીય જનતા પાર્ટીના પૂર્વ સાંસદને ખૂબ હૃદયપૂર્વકના ધન્યવાદ અને અભિનંદન પાઠવું છું. કારણ કે એમણે સત્ય લોકોની સામે લાવ્યા કે ભારતીય જનતા પાર્ટીની અત્યારની આંતરિક પરિસ્થિતિ શું છે. ખેર, આ તો એમનો આંતરિક મામલો છે, પણ જે પ્રમાણની પરિસ્થિતિ અને કકળાટ અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં ઉદ્ભવ થઈ રહ્યો છે, ત્યારે હું હંમેશાથી કહેતી આવી છું કે હાથના કર્યા હૈયે વાગે છે. જે આ એ જ ભારતીય જનતા પાર્ટી છે કે જેને કોંગ્રેસ પક્ષને ભાંડવામાં કંઈ બાકી નથી રાખ્યું. ત્યારે અત્યારે જ્યારે એમની પરિસ્થિતિ એ જ સ્તર સુધી જઈ રહી છે, એ જ જે પ્રમાણેના સ્ટેટમેન્ટ કોંગ્રેસ પાર્ટી માટે ભારતીય જનતા પાર્ટીના અનેક નેતાઓએ આપેલા હતા, આ તકે હું એમને વિનંતી કરું છું કે અત્યારની જે ભારતીય જનતા પાર્ટીની પરિસ્થિતિ છે એના માટે પણ એ જ પ્રકારના સ્ટેટમેન્ટ લોકોની વચ્ચે આવીને, મીડિયાની સામે આવીને આપે, એવો હું આપ સૌના મીડિયાના માધ્યમથી અનુરોધ ભારતીય જનતા પાર્ટીના એક નેતાઓને કરું છું. ખેર, આ મુદ્દે ચર્ચા કરવા મારી સાથે કોંગ્રેસ અને બીજેપીમાંથી બંનેમાંથી નેતા જોડાયા છે. પ્રતાપભાઈ દુધાત જોડાયા છે અને ભરતભાઈ કાનાબાર જોડાયા છે. પ્રતાપભાઈ દુધાત, તમારા ચહેરા ઉપર લાંબા સમય પછી આજે હળવાશ જોવા મળી. તમે બહુ દોડ્યા છો, હું જાણું છું. તમે બીજું બધું બી જાણતા હતા, છતાં થોડાક તણાવમાં હશો, પણ નિવેદનો પર પછી તમે ક્લિયર થઈ ગયા છો એ પણ હું જાણું છું કે તમે વિચારતા હતા એ પ્રમાણે જ લોકસભામાં થયું છે. મારો કહેવાનો મતલબ પણ તમે સારી રીતે સમજો છો. એ તમારી જોડે વિગતવાર વાત કરું, પણ ડૉક્ટર કાનાબાર સાથે વાત કરું. ડૉક્ટર સાહેબ, આ બધું ચાલી શું રહ્યું છે? આ અમરેલીનું પોસ્ટમોર્ટમ જ કરવું છે મારે. ખરેખર અમરેલી ભાજપમાં ચાલી શું રહ્યું છે? આ બધી વાતો હવે કેમ બહાર આવી રહી છે? એટલે રોનકભાઈ, મારી દ્રષ્ટિએ જે કાંઈ નારણભાઈ બોલ્યા છે એના વિશે મારે કોઈ ટીકા ટિપ્પણ કરવાનો કોઈ આશય નથી. એટલા માટે કે નારણભાઈનો અભિપ્રાય છે, કયા આશયથી બોલ્યા છે, એમના મનમાં શું ચાલી રહ્યું છે, કયા સંજોગોમાં, કઈ પરિસ્થિતિમાં એમણે આવું બોલવું પડ્યું છે, ગોડ નોઝ. પણ મારી દ્રષ્ટિએ આ બધી ચર્ચા હવે અસ્થાને છે, વ્યર્થ છે. એટલા માટે કે ઓલરેડી ઉમેદવાર સિલેક્ટ થઈ ગયેલા, ચૂંટણી પર લડી ચૂક્યા છે અને આજે મતદાન પણ પૂરું થઈ ગયું છે. એટલે હવે કોઈ એના માટે વ્યર્થ વિલાપ કરવાનો કોઈ મતલબ નથી. પણ ડૉક્ટર સાહેબ, એમને તો બહુ બધા નામ પણ કહ્યા કે ફલાણા ઉમેદવાર, ફલાણા ઉમેદવાર, ફલાણા ઉમેદવાર એમને આપવી જોઈતી હતી.
સંઘાણીજીનું પણ નામ કહ્યું. સંઘાણીજી 2 વિધાનસભા હારી ચૂક્યા છે, લોકસભા એકવાર હારી ચૂક્યા છે. બાકી જે પણ નામ બોલ્યા એ બધા બીજેપીના જ હતા. જેમને ટિકિટ આપી એ પણ બીજેપીના હતા. એ વાત ચોક્કસ છે. ભરતી મેળાને એમનો મુદ્દો ઉઠાવ્યો અને કદાચ અનેક લોકો દુઃખી પણ હશે. પણ મારો સવાલ કાનાબાર સાહેબ એ છે કે મારે એ સમજવું છે શું કારણ, જ્યારે ભરતી મેળો થતો હતો એટલે આ નેતાઓ કશું બોલ્યા નહીં અને હવે આ બોલવા લાગે? હા, એટલે મેં અગાઉ પણ મારા ચેનલમાં 1-2 ચેનલમાં કીધું કે અબ પત્તા હે ક્યા જબ ચિડિયા ચૂક ગઈ ખેત. જ્યારે આ બધું ચાલતું હતું ત્યારે પાર્ટીમાં મુદ્દો મૂકવાની જરૂર હતી, પાર્ટીના ફોરમમાં ચર્ચા કરી શકાણી હોત. હવે વ્યર્થ વિલાપ છે, ઇસ્યુ સેટલ થઈ ગયેલી વાત છે હવે. એટલે મને લાગે છે કે આના પર વધારે બોલીને વાતાવરણ બગાડવા સિવાય બીજો કાંઈ આમાં ફાયદો ન થાય કોઈ. ડૉક્ટર સાહેબ જુઓ, આપ તો ડૉક્ટર છો અને આપણે કહ્યું સેટલ થઈ ગયું છે. ડૉક્ટર બે રીતે સેટલ કે એક તો જે કેસ હોય ઓપરેશન એ ફેલ ગયું હોય તો એ કે ભાઈ કેસ ફેલ થઈ ગયો, અને ડૉક્ટર કેસ સારો થતો ઓપરેશન પ્રોપર થયું હોય તો એ ક્યાંક ઓપરેશન પ્રોપર થયું એટલે સેટલ થયું. આ બેમાંથી થયું શું? અને હું એટલે પૂછું છું કાનાબાર સાહેબ, તમારા જૂના ટ્વીટ પર હું પ્રસારણ કરી રહ્યો છું. આપ જ્યારે ત્યારે પણ સતત સવાલ ઉઠાવતા રહ્યા છો. આપ તમારા વિસ્તારમાં થતા ભ્રષ્ટાચાર સામે પણ ખુલીને બોલતા રહ્યા છો. એકમાત્ર નેતા છો તમે કે શાસક પક્ષ સાથે જોડાયેલા હોવા છતાં પણ, સમર્થન કરતા હોવા છતાં પણ એક બુદ્ધિજીવી નાગરિક તરીકે સવાલ ઉઠાવતા રહ્યા છો. અને એટલે જ આપની પાસે અપેક્ષા છે ખરેખર જે પણ સ્થિતિ છેલ્લા 2 મહિનામાં સર્જાઈ તેનાથી ભાજપને કેટલું નુકસાન? બેઝિકલી એક મોટો ઇસ્યુ જે પાર્ટીમાં કોંગ્રેસના લોકોને લેવાનો આવ્યો અને એ પણ બહુ વ્યાપક પ્રમાણમાં, જેને કહેવાય કે આ એક અભૂતપૂર્વ પ્રયોગ હતો. છેલ્લા 2-3 વર્ષથી ઇન્ડિયા લેવલે પાન ઇન્ડિયન ફિનોમેના કહી શકાય કે ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસના અનેક આગેવાનોના માટે દરવાજા ખુલ્લા કરી દીધા. હવે સ્વાભાવિક રીતે આ પોલિટિકલ પાર્ટી છે, આ કોઈ સ્વાધ્યાય પરિવાર કે BAPS નથી કે બહારથી કોઈ વધારે અનુયાયીઓ હોય એટલે બધા ખુશ થાય. આજે પાર્ટીનો કામ કરતો કાર્યકર, વર્ષોથી પાર્ટીમાં મહેનત કરતો કાર્યકર્તા એક કારકિર્દીના પોતાની મહત્વાકાંક્ષા સાથે આવ્યો હોય એને કોઈ નવો હરીફ ઊભો થતો એવું પણ લાગે. ઘણીવાર એ પણ સક્ષમ હોય અને બહારનો આવેલો ટિકિટ લઈ જાય તો એ પણ એક મનમાં બળતરા હોય. એટલે આ એક હ્યુમન જેને કે સાયકોલોજી છે, રિએક્શન પણ આવે. અને ઘણી જગ્યાએ આ રિએક્શન ભારતીય જનતા પાર્ટીમાં ચાલી રહ્યું છે. એક ચર્નિંગ પ્રોસેસ ચાલી છે. મને લાગે છે કે આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટીએ પણ આ જે અભિગમ અપનાવ્યો છે, જે આ નવો દ્રષ્ટિકોણ લીધો છે કે ગમે તેને એલાવ કરવા, એ વિશે પણ ફરીવાર પાર્ટીએ ચિંતન કરવું પડે. એના પ્રોસ એન્ડ કોન્સ વિચારવા પડે. કેમ કે આ ચૂંટણીમાં ખાસી અસર ઘણી જગ્યાએ એની જોવા મળી છે. ઘણી જગ્યાએ આપણે કીધું એ પ્રમાણે ઉમેદવાર બદલવાની વાતમાં પણ આ બધા મુદ્દાઓ આવ્યા છે. ઘણી જગ્યાએ પાર્ટીના કાર્યકર્તાઓ જે એનું ઓરિજિનલ જનૂન હતું એને બદલે નિરાશ થયેલા હતા. ઘણી જગ્યાએ મહેનત પણ પૂરી કરવાનું એને મન થયું નથી. આવા બધા ઇસ્યુ છે. અમારા અમરેલી જિલ્લાના 2 ધારાસભ્યો કોંગ્રેસમાંથી આવેલા છે દાખલા તરીકે, પણ પાર્ટીની કેડર અમારી કેડર બેઝ પાર્ટી છે એટલે પાર્ટીના લોકોએ અપનાવ્યા, એમને જીતાડ્યા પણ ખરા. અમારા લાઠી બાબરા અને ધારી બગસરા બંને ધારાસભ્યો વર્ષો સુધી કોંગ્રેસમાં રહેલા છે, બંને પાર્ટીમાં આવ્યા. હું ડૉક્ટર સાહેબ એ જ પૂછતો હતો, આ નારણભાઈ જ્યારે જેવી કાકડી જેવી આવ્યા બરાબર, એ વખત તો બોલ્યા નહીં, એ વખત તો સાંસદ હતા, પેટા ચૂંટણીમાં એમને જીતાડવા માટે મથ્યા, એ વખતે પેટમાં ના દુખ્યું. અને હવે જ્યારે એમની ટિકિટ કપાઈ બીજા ઉમેદવાર એટલે એમનો એટલે જ આ ભરતી મેળો દેખાયો. ભરતી મેળો ત્યારે પણ ખોટો હતો અને ત્યારે આજે ખોટો છે તો ત્યારે પણ ખોટો હતો, અને ત્યારે સાચો હતો તો આજે પણ સાચો છે. ડબલ સ્ટાન્ડર્ડ તો ન હોય ને? ના રોનકભાઈ, સાચી વાત છે. તમારે યોગ્ય સમયે યોગ્ય જગ્યાએ જ્યારે કંઈક ખોટું થતું હોય તો તમને લાગે કે આ બરાબર થઈ રહ્યું નથી, ત્યારે તમારો અવાજ પાર્ટીના ફોરમમાં અને અન્ય માધ્યમો દ્વારા ઉઠાવવો જોઈએ. ત્યારે નારણભાઈ કેમ નહીં બોલ્યા એમને ખબર, પણ અધરવાઇઝ આવું નથી થતું. લોકો બોલતા નથી અથવા લોકો પોતાના વિચારો પાર્ટીમાં પણ વ્યક્ત નથી કરતા. એને કારણે ઘણી બધી વિસંવાદિતાઓ, ઘણી બધી આવી ડિસ્ક્રિપન્સીઓ ઊભી થાય છે. મને લાગે છે કે આમ જુઓ તો ભારતીય જનતા પાર્ટીમાં ડેમોક્રેસીની વાત કરીએ, ઇન્ટરનલ ડેમોક્રેસી, તો મને લાગે
તમામ પોલિટિકલ પાર્ટીમાં એ રીતે અમારી રોબોસ્ટ એક મિકેનિઝમ છે. પાર્ટીના જ્યારે ઉમેદવારનું ચયન કરવાનું આવે છે ત્યારે નીચેના કાર્યકર્તાઓનો અભિપ્રાય લેવાય છે, ફીડબેક લેવાય છે, આગેવાનો વચ્ચે ચર્ચા થાય છે, સંકલન થાય છે અને અંતે ઉમેદવાર નક્કી થતા હોય છે. હવે આવડી મોટી પાર્ટી છે, મોટો સમૂહ છે, ઘણા બધા લોકો ટિકિટ વાંચવું હોય, એક કરતાં વધારે લોકોને ટિકિટ લડવાની ઈચ્છા હોય, ત્યારે ગુણદોષના હિસાબે કોઈ વાર નાની મોટી ઓવરલુક થઈ, કોઈ વાર નજરઅંદાજ કરાય એ શક્ય છે. પણ અલ્ટિમેટલી તો પાર્ટીનો જે નિર્ણય છે કાર્યકર્તા તરીકે અમારા મોટાભાગના કાર્યકર્તાઓ માથે ચડાવેલી છે. પણ સ્ટીલ આ એક ખરેખર જેને કહેવાય કે પાર્ટીએ પણ વિચારવાનો સમય આવી ગયો છે, એ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થઈ ચૂક્યું છે. મારી સાથે પ્રતાપભાઈ જોડાયા છે. પ્રતાપભાઈ, હું અમરેલી આવ્યો હતો, તમને બહુ શોધ્યા, પણ તમે જબરજસ્ત પ્રચારમાં વ્યસ્ત હતા. મને ખબર નહોતી કે ખરેખર કાંટાની ટક્કર હશે. એ વખતે તમારા બીજા બધા મિત્રો મળતા વાતો કરતા આવી કે ભાઈ આવી આવી તકલીફ છે બીજેપીમાં, એનો ફાયદો કોંગ્રેસને મળશે. હવે તો બધું ખાસું એવું ખુલ્લું થઈ ગયું. આ નિવેદન પહેલી વાર સામે આવ્યું, તમે તો પડદા પાછળ સાંભળ્યું પણ હશે. આ જે સ્થિતિ સર્જાઈ એના કારણે કોંગ્રેસને ચૂંટણી લડવામાં કેટલું આસાન થયું, કેટલી મજા પડી? કોંગ્રેસ પાર્ટીમાં રોનકભાઈ આ વખતે લડવાની મજા એટલા માટે પડી કે જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટી ઉમેદવાર આપ્યા અને ફર્સ્ટ ડે જ્યારે ઉમેદવારનું સિલેક્શન થયું, મુખ્યમંત્રી ત્યાં આવ્યા અને મુખ્યમંત્રી કાનમાં કહી ગયા કે અમારા ઉમેદવારને બોલવા દેતા નહીં, આને ઢાંકીને રાખજો. અને જે મેં વાત કરી કે પોપટને નહીં બોલવાની ના પાડી હતી અને CR સાહેબ પાછો ખુલાસો કરવા આવ્યા કે જે વાત મુખ્યમંત્રી કરી આ વાત ખરી છે કે કેમ, અને જે પરિસ્થિતિ નિર્માણ થઈ એ તમે જાણો છો. પણ મીડિયા તરીકે તમને પણ અધૂરું રહી જતું હતું તો તમે પણ વ્યક્તિગત મળવા આવ્યા અને તમે જ ઇન્ટરવ્યુમાં જે પણ પ્રકારની વાત થઈ, કેશુબાપા પ્રકારનો મુદ્દો ઉપસ્થિત થયો. પ્રતાપ દુધાતે પહેલા દિવસે જે વાત મૂકી હતી એ આજે સાર્થક થઈ અને નારણભાઈએ ખુલ્લા મનથી વાત મૂકી. અમરેલી જિલ્લાની અંદર લોકશાહીમાં ખુમારીવાળું રાજકારણ છે અને નારણભાઈએ જે વાત મૂકી એ સનાતન સત્ય છે. જે પ્રકારે 35 વર્ષ 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા કામ કરતા હોય અને રાતોરાત કોંગ્રેસવાળાને લાવી અને સ્ટેજ ઉપર બેસાડવા અને કાર્યકર્તાની લાગણીઓ દુભાવી એ ખુલ્લું આ વખતે ઇલેક્શનમાં દેખાઈ આવતું હતું. અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાનું મોરલ ડાઉન હતું અને કોંગ્રેસ પાસે જેટલું હતું તે જનૂનથી લડતું હતું. પ્રતાપભાઈ, સાચું કહો પ્રમાણિકતાથી તો મને તો હવે ખબર જ નહીં પડતી હું કોંગ્રેસના કાર્યકર્તા કે નેતા સાથે વાત કરું છું કે બીજેપીના નેતા સાથે. કારણ કે પ્રતિક્રિયા તમે લોકો જે આપતા હતા ને એવી જ પ્રતિક્રિયા બીજેપીવાળા આપવા લાગ્યા. જો કેટલા હસ્યા તમે. મને એ કહો, મારે આ જ જાણવું સમજવું એનો આ ચૂંટણીમાં તમને કેટલો ફાયદો મળવાનો. આજે તમારા લોકો ત્યાં જુઓ તમારું બેગેજ ઓછું થઈ ગયું, તમારા પાછળ જે થેલા હતા ને એ ઓછા થઈ ગયા, ભાર ઓછો થઈ ગયો. દેશી મેવાણી ભાષામાં કહું ને તો ઝાડ ચોમાસામાં પેલું પડે ને એ પેલા હોરાઈ ગયું, એટલે ભાર ઓછો થઈ ગયો. એ ભાર ઓછો થયો એનો કોંગ્રેસને કેટલો ફાયદો મળ્યો? કોંગ્રેસને ઇલેક્શનમાં 100% ફાયદો થવાનો છે, ઓછા મતદાનનો ફાયદો થવાનો છે. નારણભાઈની અને આખી ભાજપની મુખ્ય કેડરની નારાજગી સ્વાભાવિક છે. અને જે મેં પ્રથમ દિવસે વાત કરી એ આજે પણ વાત કરું છું, કોંગ્રેસ જીતે કે ભાજપ જીતે આખરે પ્રજાનું કામ કરવાનું હોય. માણસની ક્વોલિટી, ક્વોલિફિકેશન અને એની લાયકાત જોઈને જો ટિકિટો આપવામાં આવે તો પ્રજાહિતનું કામ થઈ શકે. જિલ્લાની અંદર કોઈ નરેન્દ્રભાઈ મોદી કે રાહુલ ગાંધી કે સોનિયા ગાંધી કે અમિતભાઈ શાહ કામ કરવા નથી આવવાના. પ્રજાનું કામ છૂટાયેલો જનપ્રતિનિધિ કરવાના છે. ત્યારે અમારા ઉમેદવારની સામેના ઉમેદવારની વાત કરીએ તો 0 અને 100માં જે ફરક હોય એટલો ફરક હતો અને એ પ્રજાએ સ્વીકાર્યું. જે વાત લઈને અમે પ્રજાની વચ્ચે લઈને ગયા, કોંગ્રેસ પાર્ટીની અને ભાજપ પાર્ટીની વાત કરતાં અમે મુખ્ય ઉમેદવારોને જ હરીફાઈમાં રાખ્યા, બંને પાર્ટીના ઉમેદવારોને લોકોની વચ્ચે મૂક્યા અને લોકોને આ વાત અમે એન્ડ સુધી મતદાનમાં રૂપાંતર કરવામાં અમને સફળતા રહી અને લોકોએ સ્વીકાર્યું કે આ વાત અમારી ખરી છે. અને અમે કેમ્પેનિંગની અંદર પણ ઉમેદવાર ઉપરનો એટેક રાખવાનું મુખ્ય કારણ આ જ પ્રકારનું હતું. અમે ભાજપ કરતાં ઉમેદવાર ઉપર પ્રહાર એટલા માટે રાખ્યો તો આ રણનીતિનો એક ભાગ હતો. અને એમાં ભારતીય જનતા પાર્ટીના મુખ્ય હરોળના નેતાઓ દિલીપભાઈ સંઘાણી હોય, મુકેશભાઈ સંઘાણી હોય, બાવકુભાઈ ઉંદાળ હોય, ભાઈ શ્રી ગોપાલભાઈ છમાડી હોય, હિરેનભાઈ હિરપરા હોય, નારણભાઈ કાછડિયા હોય, જનકભાઈ બગદાણા હોય અને અમારા કેશુભાઈ નાકરાણી હોય. આ લોકો મુખ્ય દાવેદારો, અશ્વિનભાઈ સાવલિયા આ મુખ્ય દાવેદારો હતા. આ મુખ્ય દાવેદારોની લાયકાત પણ એક કોઈ પણ વ્યક્તિને આપી હોત તો ભારતીય જનતા પાર્ટી એકજૂટ બનીને લડતી હોત. પણ જે પ્રમાણે 2 ધારાસભ્યનો અહમ સંતોષવા માટે ભાજપે નિર્ણય લીધો એ આવનાર દિવસોમાં
ભારતીય જનતા પાર્ટી માટે ઘાતકી સાબિત થશે અને કાર્યકર્તાના મોરલ 100% ડાઉન છે. જે પ્રમાણે ઇલેક્શનમાં મેં ભાષણમાં વાત કરી કે તમે ધમકી આપવાનું બંધ કરો, તમે દાદાગીરી કરવાનું બંધ કરો, અને એનું અનુકરણ એના ભાજપના કાર્યકર્તા ઉપર પણ કરવામાં આવ્યું છે. જે પ્રકારે પોલીસની ધમકી આપવામાં આવી, જે પ્રકારે કહેવામાં આવ્યું કે અમે જોઈ લેશું, સત્તા તો અમારી પાસે જ રહેવાની છે, ગુજરાતમાં સરકાર અમારી છે, આવા ભાષણોમાં જે ઉલ્લેખ થયા એ પ્રમાણે ભાજપના કાર્યકર્તાઓ માનસિક રીતે હતાશામાં હતા. અને કોંગ્રેસ તો જે પ્રકારે લડાઈ લડી રહી છે, જે પ્રકારે આગળ વધી રહી છે, જે સ્થિતિમાં કોંગ્રેસ આગળ વધી રહી છે, અમારે વ્યક્તિગત અથવા પાર્ટીને ગુમાવવાનું કાંઈ નહોતું. ભારતીય જનતા પાર્ટીનો દાવો પોકળ સાબિત થયો. ભારતીય જનતા પાર્ટીની શિસ્ત છે એના લીરે લીરા આખી ઇલેક્શનોમાં આખા ગુજરાતમાં ઉડ્યા. જે પ્રમાણના બળવા થયા, જે પ્રમાણની ટિકિટો ઉપરની માથાજીકો ઊભી થઈ, અને અહીંયા જ ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવારનું સિલેક્શન થતા પ્રથમ દિવસે જ કાર્યાલય ઉપર માથાજીક થઈ, મારામારી થઈ, ફરિયાદો દાખલ થવા માટેના પ્રયત્ન થયા અને હોસ્પિટલોમાં દાખલ થયા. પણ પોલીસની અંદર ફરિયાદ એટલા માટે તંત્ર એનું તો દાખલ ના થઈ, પણ શરૂઆતથી કકળાટ તો હતો ને કકળાટ ભારતીય જનતા પાર્ટીના આવનાર દિવસોમાં ડૂબાડશે. એક ટૂંકો જવાબ છેલ્લા સવાલનો. આપ બોલ્યા કે અમારા કેશુભાઈ નાકરાણી, આગળ બધા નામ બોલ્યા, પછી અમારા બોલ્યા. એમ તો ભાજપના જ અમારા બોલ્યા. એટલે મારે એ જ જાણું, તમે જે અમારા કહી જેટલા નામ બોલ્યા એમનો કેટલો સાથ મળ્યો તમને પરોક્ષ રીતે? રોનકભાઈ, અમે કોઈનો સાથ લેવા ગયા નથી, અમે કોઈનો સાથ માંગ્યો નથી. તમે અમારા ફોનની ડિટેલ કઢવી લેજો, અમારા ઉમેદવારની કઢવી લેજો, વીરજીભાઈ ઠુમ્મરની તમે ફોનની ડિટેલ કઢાવજો. અમે સિંગલ વ્યક્તિનો સંપર્ક કરવાનો પ્રયત્ન પણ કર્યો નથી. કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓની તાકાત ઉપર ઇલેક્શન લડવાનો પ્રયત્ન કર્યો. એની નારાજગીનો લાભ કોંગ્રેસને મળ્યો એ એટલા માટે મારે સ્વીકારવું પડે કે જે 1.5 લાખ મતદારોએ મત ઓછા નાખ્યા એમાં કંઈક ને કંઈક ભારતીય જનતા પાર્ટીની નારાજગી સામે છલકાઈને આવી છે. અને એ સ્વાભાવિક છે કે તમને લાયકાતવાળો ઉમેદવાર ના આપે ને ઠોકી બેસાડવાની તાનાશાહી પદ્ધતિથી જે રાજકારણ ઊભું થયું છે, જે પ્રમાણનું જયેશભાઈ રાદડિયાનો બનાવ ઊભો થયો, જે પ્રમાણનું દિલીપભાઈનું સ્ટેટમેન્ટ આવે છે, એટલે એના પ્રકારે એવું દેખાઈ રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીની કાર્ય પદ્ધતિમાં જે લોકશાહી તંત્ર હતું એ ખતમ થઈ રહ્યું છે. અને ઠોકી બેસાડવાની પદ્ધતિ જે ભાજપે અપનાવી છે એ આ પદ્ધતિ જો આવનાર દિવસોમાં આ પ્રકારે ચાલુ રહેશે તો મને લાગે નીતિન કાકાએ સહન કર્યું, અમરેલી જિલ્લાના રાજકીય આગેવાનો સહન કરે એવા નથી. અમારા લોહીમાં ગુલામી નથી, ભાજપ હોય કે કોંગ્રેસ હોય. જ્યારે અન્યાય થતો હોય ત્યારે ભૂતકાળમાં દિલીપભાઈ સંઘાણીએ પણ અવાજ ઉપાડેલો, કાનાબાર સાહેબ પણ ટ્વીટ કરતા રહી છે, નારણભાઈ આજે બોલ્યા. એનો મતલબ એવો છે કે અમરેલીની જે જનતા છે, અમરેલીના રાજકીય લોકો છે એ ખુમારીવાળા એટલા માટે કહી શકું કે સત્તાના ભૂખ્યા લોકો નથી. અમરેલી જિલ્લાએ હર હંમેશ ગુજરાતને નવી દિશા આપી છે. જે આખી સરકાર ઉઠલાવીને નીતિનભાઈને અન્યાય થયો ત્યારે જ આ બનાવ બનવાની પરિસ્થિતિ નિર્માણ થઈ હતી. પણ કંઈ ને કંઈ એની પાર્ટીનો અંદરનો મામલો હશે. પણ સૌરાષ્ટ્રની અંદર જે પ્રકારનું અત્યારે ભાજપની અંદર કકળાટ ચાલુ થયો છે, આવનાર દિવસોમાં ભાજપને ડૂબાડશે. આપનો ખૂબ ખૂબ આભાર. ખેર, એક વિરામ લઈશ. ઠીક આ જ પ્રકારનો એક મુદ્દો છે, વિરામ બાદ કરીશું વાત.